અદેન પુરા બધી માથાકૂટ ચમ તાણ એ આખા ગામનું સીસીટીવી કેમેરો એ ડોહું ખબર હતો મને તે દાડે આપણે હેરાન કરી નાખે ને ના જોયું કાલ પણ હવે કદી કણ બાટલા મેળવાય નહીં જોઉં મારું લ્યો કરશન ભાઈ તો તાર એ હવે મેલવાય ના દે રૂબરૂ જોઈ ગયા હતી આ વાને જ બધી રાહ મેળવ્યું આપણે જીયા ભાઈએ આપણે તો ઠંડા પાણી વગર રહ્યા ને ફીજ લાવી દેવું આપણે બે વચ્ચે કોઈ લાબુ નહીં હવે ઉનાળો પતી જવા આવ્યો હા હેડો તાર તો પણ હા એમનો તો ભાવ લેવો જ છે ડોહાનો તો. ગમે તે કોક દા ઘાટા મારા નજરમાં તો સજ એ તો નજરમાં તો ના જાય કેવું કર્યું અમને આખા પલાળી નાખ્યા અને પાછી ચાદી કરી આયા એટલે ફૂડા હા એટલે પોણી હારું મરી જો ના એવું તો છે અસલ હે પણ પેલો અમને ના એવો મુંડે ચો રાખ્યો હે કોઈ જગ્યાએ તું જોવારું નહીં લઈ લેવું આપણે બે તો સાચી હે દુખો નહીં રહ્યા પછી વિચારી હેરો કાલબાલ આવીએ એટલે કોઈ ના બે પેલો સીસીટીવી કેમેરો પાવ જોઈ જાય તો જો એ પાવ જુદા પાવ તો કોઈ હલારા કરે હવાથી આપણે તો કાઢે તો જવા દે હા તો પેલા બોકડે હેસકો હારો એકન બેહી અમે આજ બપોર સુધી તો ખેતરમાં કામ કર્યું ને માથે મને તો ગરમી બહુ ચડી જઈ હતા ચડી જાય એવી સદ ના ગરમી ચડી પડે 48 49 50 51 52 ડિગ્રી આ તો થોડો આરામ તો કરવો જ છે મારે હા બોકડે બે મને તો ઈ આરામ જ કરવા દો તો કે મને ગરમી ચડી જઈ ને એટલે હું તો આરામ જ કરું અરે પડતા નહીં પણ તમે અરે હા કેવી મજા આવે છો અરે મને લાગે હે રમણભાઈ હા ઓડિયા નહીં એકોડ્યો હે હું ચમ ઘોડિયા બતાવતી ક્યાં થઈ તમે આવડા મોટા થતા પણ આપણે પેલા કરશનભાઈ ના ઘરે ઠંડુ પાણી મેળવા જતા કેવી મજા આવતી નહીં જોર અને પેલા ડોહા રાહા તારવાન ના શું બધું અને આખો દાડો જોતો તો ખબર પડતી નથી તાણે તે ખેતરમાં હું કઈને આવ્યા તમે ખેતરમાં શું કરવાનું વાળ કરી આ ઉનાળો થાય એટલે હોતા તો શું આવે હા વાત સાચી છે હવે ચોમાવું આવે એટલે બધું કમ્પ્લીટ કરીને તો મેલવું પડે ને અહીં તમારે હેસકો ખાઓ ના હું પડું તમે મારા શરીરના લેવાના દેવા થઈ જાય હમણાં એટલે કાઠું વાત તો તમારી હતી ના બેહો લ્યો ઘડીક વાર હું કહું રમણભાઈ હા આ પેલો દાણો તો ભૂલવો નહીં હો એ તો જતી છે વાત મગજમાં થઈ જાય નક્કી ઓમ લખાઈ જાય બાટલા મસ્ત બોલે તા પંખો મેલ્યો તો હેમ જો ને તો વાયરો આવતો જો ઊંઘ જેવી આવી હતી બધું કોઈ આ જિંદગીમાં આવી પહેલો એસી જેવી હું હું તો 7 વાગ્યાની ઊભો ના થોત અને વાત કહું હા આ તો પેલાઈના જેવી વાત ના થઈ જેવી પેલું કોઈ શું કહેવાય ચા ના કરતી કેટલી ગરમ એવું આવે ને હા લ્યો જે ફીજ વાળાનું ફીજ આપણે બાટલા મેલવા જઈએ ને એ જો ને જેવા તાણા બહુ બળતરા વાળા બહુ મોણો બળતરો હો હવે પેલા વિરમનો વાળો હતો અને હું ઇથન પેલું થાળીઓ હાલવા નીકળ્યો ને તો એ મને બોલવા માંડ્યા હવે વાળો કે તો કશું કહેતો નહીં ના જો કે મોટી બાઈ કહેવાય ઓને સાચી વાત છે. હું બાટલા મેલવા જઈએ તો મને ટોક્યો કોનું કોક તો કરવું કરવું એટલે કરવું અત્યારે આરામ કરીએ મને થોડું ગરમી ચડી તો થોડો આરામ કરું તમારે આરામ કરો તો કરો તાર ઘડીક વાર ઊંઘું. બેહો તાન તે પછી ના હોતો તઈ વખતે હેડો ઘેર ચાવા મેલું એ તો પછી જઈએ અત્યારે તો આરામ કરો હા લેવો આમ તો આરામ કરું તૈન દારો હેરાન કરે પાણી નાવાનું પણ નાવા જવું નાવા આબુ તો આવો ને તૈન દારો હેરાન કરે પાણી બોલો અને નાવાનો મેન નહીં આવતો આ તો લાવ પેલી ચકલીએ નાવા જવા દો બોલે પડતો આવું અને થોડું નહીં લઉં વધારે જ નાવાનું થોડું ચમ ધરાઈને નવ તૈન દારાનું હાટું વાળ દઉં હા પાણી તો આવો હા આવો હા ચાલુ જ છે ચાલુ જ છે ઓહો ચાલુ જ છે લે નાવાની મજા આવશે તાન તો આજ તો ચાલુ હા આવું જ છે આજ તો બંધ થઈ જાય ચાલુ હતો હું ફટોફટ લઈ લઉં બે હાથ તો બની ગયા હોય નાવા દે પેલા ડોલ ભરી મૂકી દેવા દે બંધ થઈ ગયું તો નહીં આવતે ને બંડી કાઢી ભૂલી ગયો ઉતાર માં સાપ ના લાગે અરે આ તા નિહાર ચાણ ખુલશે હજી તો યાર વાર રખડ કરે હા
તાણ લે આ કાકા દીવાલ કેવી બનાવી જોજો. દીવાલ વાહ દીવાલ આવી ચમ બનાવી તને ખબર હે તારે? બોલો. આ સિમેન્ટ ના હા. પછી આ રેતીના કપચીના આટલા ભાવ વધી ગયો હા હો એટલે આવી દિવાલ બનાવી પડી. હવે શું કરવાનું છે? હા ને પછી આ તાણ આપણા. અરે હવે રખડવા પખડવા જતું નહીં ઘેરથી. હા. તાણ આ દિવાલ પણ બનાવવા વાળા થી બનાવી. ઓ શિટ યાર, હું બોલ્યો લે આર્યો? આ તો ગારો બોલ્યા કાકા તમારે અંગ્રેજી. અંગ્રેજી બોલ્યા? વાહ ઓરે મુએ અંગ્રેજી મારી અંગ્રેજી બોલું જો બોલો ગાલો. તાન. હેપી બર્થડે ટુ યુ. સો ગુડ લુક. હેપી અને મેરેજ એનિવર્સરી. યુ આર ગુડ. યાર તારી આડમે તો મારા કરતા જબરી ગાળો બોલા. મુએ ગાળો. આઈ એમ સમથિંગ ઇઝ બોય ટીચ બોય. નો યુ આર સો ગુડ, વેરી ગુડ બોય. કમ ઇઝ ફાસ્ટ. લે આ તારી આ માર કાકો અને વિરમ કાકા આ બે જણા શીખર ચી ભાષા માર દોર બાચા મને તો એ જ ખબર નહીં પડતી. આટલું બધું તો મને અંગ્રેજી નહીં ફાવતું. વોટ યુ સમથિંગ? યુ આર વેરી 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 ગુડ બોય બોય. સો વેરી ગુડ. સો ઓલસો ઇઝ બોય. હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે. આરામ તું. હા આ દિવાલ તે બનાવડાઈ. આ ઘર મારું છે તો દિવાલ મુજ બનાવડાવું. આ ચેલા ખર્ચામાં પડી તને આના? ચેલો ખર્ચો થયો? દિવાલ નો ખર્ચો તો હવે 60 રૂપિયા. 60 રૂપિયા? ઓહ, લા લઈ જાઉં 60 રૂપિયા લઈને દિવાલ. એના માટે લઈ જવું ના પડે, એના માટે ખેતરમાં જવું પડે. ખેતરમાં હું કરવાનું કે જઈને? ખેતરમાં જઈને ને 60 રૂપિયા હું આવડું દાંટેનું લાવ્યો તો. હા. દાંટેનું લાવી પેપડા ઉપર ને લેબડા ઉપર ચડી કાઢી લીધું બધું અને એની દિવાલ બનાવી. અડીને જો આ સીટો નહીં. અરે ઓ આ તો પેલા પેપડાના કળધાના પત્તો હ. ઓહ, પાછળ તો એસી. એવું હોય એમ? ઓરો કડિયો કે મજૂર મળશે તો બજારમાં? આનો કડિયો તો નહીં મળે પણ હાલ તો કડિયો તો હું જ છું. એ તે જાતે બનાવી યાર એ? જાતે જ તો મને હું જ બની બનાવું. મને પેલા વાળામાં કટલું હોય ને એક બની આલજે ની કાં. તો એમ કરીએ અત્યારે જઈએ આપણો ઓટો મારવા. હારું એક ઝાડ જોતા હોય ને હમણાં હોજે કાપીશું. એવું કરવું એમ? ઓવા આ તે હા હું હંગાત આવું. હેડો તો દાંતે જઈએ. જોડે દાંતેનું તો આપણો હે ને ઈ કણ ખેતરમાં રસ્તામાં ખેતર આવશે જ ને. આ તે હું કહું કે આપણે બે જીયા છોકરાનું કામ એનો ઘેર મોકલો. એ કરવા હંગાત થઈ જાય કાકાના હંગાત. હું મે કાહે લે એ ભૂલા આ હું મે કાહે ખાટું બેડ જેવું. હું મેં કહું તો ને ખાટું બેડ જેવું મે કાહે અલા ગરમીનું ખાટું જ મેં કહે ને ચમ તઈને દાડાઈને આવ્યો નહીં. જ્યારનું પેલા દાર છું ને તારનું હું તો ના આવ્યો તો 2 વાર આ હવાનો સેમ્પલ છું અને પાણી લાયા તો બાટલો કોઈ કોઈ નહીં લાયો. તો તરસ લાગી પાણી ની. જાન આવ્યો ચેક કરતો હોય ને હું પેલા ઈ તો જોતા હું પાણી પીતા હું. આ આવ્યો તો પીવાનો મેર પણ નાવાનો મેર પડે. લાવવો પીવા હો લેતા તો કોઈ ભરી લેતા હું. હો લેતો હોય ને ભાઈ પોણી લેતો હોય ને મો ના મેર ના પડે 3 વાગે પોણી તો પીએ જ ના પીએ. પેલો કે પાણી ભરલા દે કશું વસ્તુ તો મળતું નહીં તો ભરલાવ પાણી. ठंडा पानी में नहाना चाहिए, ठंडा ठंडा पानी में नहाना चाहिए. पानी से અલે ભૂલા લે હું આવ્યું કૂતરો આવ્યું કોઈ આઈને બે હોય તો તમ દોડતો કોઈ બે વાંધો તો હા બે હવા દે તો પાણી ભરવા જો ને નહીં. હા પાયો આપ નહીં આવ્યો તો કૂતરો આવ્યું અડકાયું. હું તો આપણે નાવાનું વિચારતા નતા. હા જીવા બે નાવા દે છે ઈ કણ ક્યાં ગયો? ઓ ડોહું ઓવા પેલું અવિત્રું કેમેરો સી ઓવા ઓ તારી નું હા વાઈ જો વારો શું કરશું ને? શું ખબર હે હા બરોબર ને એ જ ઉપાય કરીએ. તું આમથી આવ, હું આમથી જાઉં. હા પછી એ પાછી એક બાજુ મજા નહીં આ બાજુ જઈએ. તું અહીંથી હે?
આમ તો તું સિવા રસ્તે લઈને આવ્યો છે એ જ ખબર નહીં પડતી. તમ હું થયું હવે ભાઈ? આ શેક લગન તાપ હતો, આ બાજુ તાપ હો. તો પછી પેલા એમ કરીએ તાણ હવે તાણ? બગીચા વાળા રસ્તે થઈને જવું પડે. આરો રસ્તો બગીચા વાળો હો? હોય એ નહીં હોય થી આમ ઘૂમીને જવું પડે. આ તો ઈથી જઈએ હો. તો લેહાડો હવે હું અમને દિવાલ કરી પાણી તો બંધ થાય આવણ બંધ થાય ઓડિયા હોય બોરે ને ત્યાં દિવાલ તા બધા પતંગ નહીં મોડ્યા આ જૂનો આ ડોહું એક નંબરનું વિચિત્ર છે. ચમ વિચિત્ર બિચારા જીવા કાકા તો ઉપર બેઠા બેઠા હેરાન કરી રહ્યા. હું હાલ જ જઈને કહી આવું. આભાર પેલા વાત સીસીટીવી કેમેરો હ પણ તમે બેવું કરતા હતા એમને. એ ખબર ને માંગા જેવું કરેલું હોય. શું કર્યું તું? અમારે બે અંગાત શું કર્યું તું? વાપરો તે. પ્રધાન મો દેખાડો દેખાડવાનો ખબર નહીં ઓ જોયો પાછા દ્વારા ભીવાને આખું શીખર ભાઈ લે તો અમને હા હા એ વાત એમ. આટલું બધું ભાઈ વાળા હું કરું મારે અમે તો પછી આમાં તો કરશન કાકા અંદર હતા. એ વાત સાચી છે. પણ કરસા કાકા તેરા બોલાઈ લાયા હતા બોલાઈ લાયા હતા. બોલાઈ લાયા હતા તે હું કહું આમ તમે બે ક્યાં જશો ને તો નહીં મોને તમારું કેવું. તમે બે જો કેવા હા વાપરો એમને બતાવો આ કેવું કરે શું છે. કરે? કહું તમે બે હા ન હોય કરો અમે બે જઈને કરશન કાકા લેતા આવીએ. કેમ કે હાય પાણીનો બગાડ કરે એટલે આપણને એમને સજા હલાવવી પડે. બોલો તો જલ્દી તમે જો. અને તમે એમના ધ્યાનમાં ના આવતા. હા. હેડો, હેડો, હેડો. જલ્દી થઈ જ જઈએ. જો ફોન વાળા લોહી પી ગયા રે શું છે નવો નંબર હેલો હે એ તો છોકરોને ખાટ લાવી જ પડે ને 1.5 કિલો પેડા કેરી એટલે કને કીધું એ ગાડી લઈ છોકરોને ખાવાની કેરીઓ કેરી ગાડી કેરી ગાડી હોની 1.5 કિલો કેરીઓ લાવ્યો હું ઓવા છોકરો ને તો કાપીને ખાઈ ગયો એ તો એટલે પણ કને કીધું તમને યાર કોકની વાત લે ગાડી નહીં કેરીઓ હોની 1.5 કિલો મળે અત્યારે ઉલવાઈ લો ઉલટી છે હોની 1.5 થઈ જાય ઓવા તમારા ઉદિયા 20મો ફોન હ આ શિખર કીધું કે નહીં આવું ગાડી 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 શું હોય કણ કેરીઓ લાવે છે લોટના નહીં એવું થયું ઓવો છોકરો કાપીને ખાઈ ગયો તો ઓવો હા રેડો રાસ થઈ ગયો ફોન તો હારો ઓના કદાચ રાખવો જ ના હારો ફોન વર્ધનભાઈ લાવો પેડા હેડો. પેડા લાવો પેડા હેડો પેડા. લ્યા ઉડો હું હત કે હું હ પેલી કેરી ગાડી લાયા ને તમે પેડા નહીં ખવડાવ. એટલે ચે કીધું આવું તમને આમ પણ આ નાજો ના થાય આપણને. વિરમભાઈ હા મને લાગે આપણે પેડા માંગે એટલે જ કાયા થયા લાગે. એટલે આપણો અમે પેડા માંગે એટલે જ કાયા થયા ને તમે. એટલે પણ હના બેડ્યા તમે ગાડી લાયા. હના તે એટલે હોની 1.5 કિલો કેરીઓ લાવે છોકરાઓ લે અલ્યા તો તારા આખા ગામમાં શું કરવા તમે કીધું હ કે પેલી કેરી ગાડી લાયા કેરી ગાડી લાયા. એટલે ગાડીમાંથી કેરીઓ લાવે એમ કહેતો તો બસ સ્ટેન્ડ ગાડી ઉભી હોય કેરીઓ લાવે એમ કહેતો તો એવું હોય એમ? આ ભૂડો એ વાત જવા દો તમે સીધું પેડાનું કહી દીધું પેલું પાણીનો બગાડ થાય હ તો કણ મેં તો કોઈ ખેતરમાં આવ્યું નહીં અરે બાપા એ ખેતરની વાત નહીં. એક માણસ એ પાણીનો બગાડ કરે હ ઓમ તો તમે આખો દાડો ગામમાં કહેતા હોય પાણીનો બગાડ નહીં કરવો નહીં કરવો એના ઘેર તો ઢોળા ભણી આપણું લેવા જોઈએ કે નહીં
આટલા પેલી પરબો ને એવું મિલાવ્યું હોય ને ઈકનની પોણીનો બગીચામાં ઓવા એટલે ઝાડના પાછું હોય તો ઠંડુ પાણી આવે ને ઠંડા પાણીનો દુરુપયોગ થાય એ તો ક્યાં વસોડે હતા ખબર એમને? એ નહીં બીજા બીજા જે તમને મોટો આગળ પડીને જે ક્યાં કરતો હતો ને એ મોણ. એ અમને વાત કીધી પેલા પુરાએ અને રમણે વાત કીધી એટલે ફૂલો રમણ તો મારા ઘેરથી બાટલા ભરી જતા હતા ને મારા ખોદી પંખા મૂકીને ઊંઘેલા. બોલો ઓપડો હવે તમને કહું પેલા જીવા કાકા હે ને પેલા કેમ બેઠા બેઠા ના હે ઠંડા પાણીની ના ચકલીઓ મેલી હે કર ના હોય મોનાતું નહીં હેડો હેડો તમને ખબર પડશે એમ નહીં મોના હેડજો અમને લઈ લો હેડો શું ચાલે ચોસા તો હેડાડી કંટાળે. અમને હેડવું ઠાક લાગે આમ જો દેખાય હે એ બે હે એટલે એ મોનતા નહીં જ તમે અને વાળા આમ નેચા જો કેટલું પાણી ધોળ્યું હે આટલું બધું પાણી અમને થોડી હદ કરી નાખી. અને ચાંદનું ખબર હે? તમારો અહીંથી રસ્તો કેટલો અડધો કલાકનો હે ને પણ તમારે આવવાનો. કિરબાથી વાલ બંધ ના કરી દેવાય. વાલ બંધ નહીં વાલ બંધ કરી નાખે તો એના ઘેર જતા એમને કોક સજા તો આલવી પડે કે બસ તોકણ હે ને રમણ અને ફૂલો બે હે ને તોકણ હે એટલે આપણે ઈ તોકણ જઈને એમના જોડે વાત કરીને તમે કોક સજાનું નક્કી કરો લેડો નકર અડધું ટોકો અડધું તો આ પીવાનું ખાલી થઈ ગયું હે. એના કરશન ભાઈ બે ના હરખો તો નહીં હાલ. પાણી તો જાય હે કરતન ભાઈ લાયો હે ને આય મજા આવી ગઈ યાદ કહું મજા આવી ગઈ છે શું કરીશું અમને શું કરવું આ હરખાઈ ના પડે ને હમણાં ભમાઈ ગયા ખરા. ના ચાલે ને પેલી વખત તમે અમારે પછી ડોલો અમને કેવા પેલા જે ભૂલ કરી ને તેમને તો સજા આલી સજા હતી. આલી હતી અમને. બધી વાત હાચી, વ્યવહાર હાચી. તમે ઠંડા પાણી લાયા હતા તમને ઠંડુ પાણી વેડ્યું હતું ને હા અરે ઠંડા પાણી અમને ગરમ પાણી વેડ્યું. હા એવું કોક અમને સજા તો હાલો પાણી તો આપણે બોરમાં પેલું અત્યારે ગરમ લાવી ગયું હું ઉકળતું જ છે. હા લેતા આવો જાઓ, લેતા આવો. કરશન કાકા તમે હોય ઉભા રહો હું ડોલ લઈને આવું ફટાફટ પેલું ગરમ પેલું એ મને ખબર હે ચૂલા ઉપર પડી દીધી ભલાવજી. એ બોનના સાઈડમાં ચૂલા ઉપર હા, ગરમ લાઈટ હોય ને રહ્યું ઉકળતું નહીં ચાલ બાબુ. લઈ આવજો હા ભાઈ નહીં બરું રબ દો હા લાવી અને અમને બારો વાત તો બહુ આઘા પાછી કરે બહુ આઘા પાછી ઇધર અમને હેરાન કર્યા તમારું જોઈ રેડાઈ તું બહુ આઘા પાછી કરે હારે આયો આયો લ્યો આ મારું મોજીલું ચોટાણા